તમે મારી વાત માનો કે ના માનો, પણ ઇંગ્લિશ ભાષા મને બહુ મીઠી લાગે. એટલે મને તમને આવડતી ને આજુબાજુ કોઈક ઇંગ્લિશ ફાડતું હોય ને એટલે આપણે એમ થાય કે આ બંધ થાય તો સારી વાત છે, કેમ કે આપણે એમાં અડધું સમજાતું ના હોય. પણ હકીકતમાં ઇંગ્લિશ ભાષા એકદમ રિસ્પેક્ટ વાળી ભાષા છે. એ ભાષામાં તમે ગમે ને ગમે કહી દો ને કોઈને ખોટું જ ના લાગે. ધારો કે તમારા આજુબાજુમાં કોઈ ખાવાનો શોખીન વ્યક્તિ બેઠો છે ને તમે એને એમ કહો ને કે તમે બહુ ફૂડી છો, તો એનામાં અંદરથી ગલગલિયા થાય કે મને ફૂડી કીધું એમ. પણ જો તમે એને ગુજરાતી ભાષામાં એમ કહી દો કે તું તો ખાવું જ રહો છો એક નંબરનો, આખો દી ખાખા જ કરતો હોય, તારી તો જીભ જ ચટાકા મારતી હોય તો એના મરચા લાગી જાય. એવી જ રીતના આજુબાજુમાં કોઈ એમ બોડીવાળી વ્યક્તિ બેઠી હોય તમારી અને તમે એમ કહો ને તમે હમણાં થોડા હેલ્ધી થઈ ગયા છો, એટલે એમ કે હા હમણાં મારું થોડું વેઇટ ગેઇન થયું એવું મને લાગે છે. પણ જો તમે એને એમ કહી દીધું કે લા જાડિયા ખાઈ ખાઈને તારી ફાઇન બહાર આવી ગઈ છે, ભંભોટિયા જેવો લાગે, નથી સારો લાગતો, તો એને થોડુંક ખોટું લાગી જાય. મતલબ એવો જ છે કે જ્યારે તમારે રિસ્પેક્ટમાં કોઈને કહેવું હોય અને હકીકત કહેવી હોય ને ત્યારે જ ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરવો, બાકી તો આપણી ગુજરાતી બેસ્ટ છે.